નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ. એનો એક્ઝામ્પલ નંબર 24. ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર ઓફ અમરદીપ લિમિટેડ, prepare cash budget for 3 months ending on 30th June 2021. એપ્રિલ, મે એન્ડ જૂન આ 3 મહિનાનું કેશ બજેટ બનાવવાનું છે. મંથ માર્ચ ટુ જુલાઈ. Purchase, opening stock and overheads. Purchase, opening stock and overheads. તો અહીંયા સેલ્સ આપ્યો નથી, સેલ ફાઇન્ડ કરવાનો. જો પરચેઝ આપ્યું છે પણ સેલ નથી આપ્યું. ઘણી વખત સેલ આપે તો પરચેઝ નથી આપતા. નંબર 1, કેશ એન્ડ બેંક બેલેન્સ એઝ ઓન 1/4/21 ઇઝ ₹1 લાખ. એટલે અહીંયા 1 લાખ ઓપનિંગ બેલેન્સ થી શરૂ કરાશે. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ 33.1/3%. અંડરલાઈન કરજો. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ, સેલ્સ પર પ્રોફિટ આપ્યો છે અને ઉપરથી જે તમને મળશે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક કરતા એ કોસ્ટ ઓફ સેલ મળશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ ઓફ સેલ ફાઇન્ડ કરવાની, એના ઉપરથી સેલ્સ ફાઇન્ડ કરવાનું. જોઈએ આપણે cost of sale find करिए. cost of sale, COS, month opening stock plus purchase minus closing stock is equal to cost of sale. month March to July. March, April, May, June, July. Purchase 3 lakh, 3,50,000, 4 lakh, 4,50,000. Purchase 3 lakh, 3,50,000, 4 lakh, 4,50,000 and 5 lakh. Opening stock 25,000, 37,500, 62,500, 75,000 and 68,750. Closing stock બરાબર ધ્યાન આપજો. આજે એપ્રિલનો ઓપનિંગ સ્ટોક છે એ માર્ચનો ક્લોઝિંગ સ્ટોક હોય. માર્ચ મહિનાનો ક્લોઝિંગ એ એપ્રિલનો ઓપનિંગ સ્ટોક કહેવાય. એટલે માર્ચનો ક્લોઝિંગ સ્ટોક લેવો હોય તો એપ્રિલનો ઓપનિંગ લેવાય. 37,500 એ આ હોય. 62,500 એ એપ્રિલનો ક્લોઝિંગ સ્ટોક હોય. 75,000, 68,750 એન્ડ ડેશ. આ નથી આપ્યો તમને. હવે પ્લસ માઇનસ કરીએ. 2,87,500 cost of sale, 2,87,500. એપ્રિલ માં cost of sale આવશે 3,25,000 પૂરા. 3,25,000, 3,87,500, 4,56,250 and 5,68,750. Now, rate of gross profit on sale 33.33%. Suppose જેના પર પરસેન્ટેજ આપ્યા એના બરાબર 100 ધારી લેવાના. સપોઝ સેલ્સ ઇઝ 100, તો સેલ્સ ધારો તો માઈનસ થાય પ્રોફિટ 33.33. 66.667 is the cost of sale. જે આ તમારી પાસે છે કોસ્ટ ઓફ સેલ એ 66.67% છે. હવે જો સ્ટેપ મૂકો કે કોસ્ટ ઓફ સેલ 66.67% when sales 100%, તો અહીં એક વધારાનું કોલમ બનાવી દઈએ સેલ્સ. સ્ટેપ દરેકમાં આવું મૂકવાનું. 66.67 એ 100 તો 2,87,500 એ કેટલા? એટલે સેલ આવશે 4,31,250.
for 87,500. 5,81,250. 684,375 and 8,53,125. આ થઈ ગયું સર. હવે આગળ વાંચીએ. નંબર 3, 60% of purchase and sales are on credit. એટલે 40% cash, 60% credit. The rate of cash discount on the cash purchase and cash sale is 5%. જે 40% cash sale અને cash purchase છે એમાંથી 5% ડિસ્કાઉન્ટ પહેલા માઈનસ કરવાનો અને પછી રિસીપ્ટ કે પેમેન્ટમાં સેલ્સ કે પરચેઝ લખવાનું. 4 એટલે આ 3 નંબરને પરચેઝમાં ટીક કરજો. નંબર 4, ટાઈમ લેગ ક્રેડિટ પરચેઝ 1/2 મંથ એન્ડ ઓવરહેડ 1/4 મંથ. પરચેઝમાં ટીક કરો અને ઓવરહેડમાં ટીક કરો. જે ક્રેડિટ પરચેઝ છે એના 50% નાના ત્યાર પછીના મહિને એટલે કે પરચેઝના પછીના મહિને અને 50% ત્યાર પછીના મહિને બીજા મહિને. ઓવરહેડ 3/4 3/4 ચાલુ મહિને અને 1/4 પછીના મહિને. 5, ક્વાર્ટરલી ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ્સ. ક્વાર્ટરલી એટલે 3 મહિનાનો 45,000 is included in the overheads. એટલે ઓવરહેડમાં 5 નંબર ટીક કરજો. ક્વાર્ટરલી 45,000 means monthly 15,000. 45,000 3 મહિનાનો છે. 45,000 divided by 3 મંથ કરો એટલે 15,000 એક મહિનાનો આવે. તો જેટલા ઓવરહેડ આપ્યા છે એમાંથી પહેલા 15,000 15,000 માઈનસ કરવાના અને પછી તમારે 3/4 ને 1/4 પ્રમાણે ચૂકવણી કરવાની. 6, 60% of the credit sale are collected in the month after sale. વેચાણ પછીના મહિને ક્રેડિટ સેલના 60%, 30% in the second month એટલે પછીના મહિને 30% and remaining in the third month એટલે બાકી હવે વધે 10% એ ત્યાર પછીના મહિને. એમ 4 મહિનામાં થઈને સેલ્સ વેચાણના પૈસા મળશે. 7, quarterly interest on 10% debenture of ₹3 lakh is payable in April and July. જો આપણે એપ્રિલનું બનાવીએ છીએ પણ જુલાઈનું નથી બનાવવાનું એટલે એપ્રિલની અંદર પેમેન્ટમાં 3 લાખના 10% એટલે 30,000. ક્વાર્ટરલી છે એટલે 3 મંથ 3/12 3/12 3 લાખના 10% એટલે 30,000 અને 3 માસનું એટલે 3/12 7,500 પેમેન્ટ એપ્રિલમાં લખાશે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. And 8, estimated monthly salary 10,000 which is to be paid on 7th day of the next month. જે મહિનાની સેલરી હોય એ ત્યાર પછીના મહિને 7મા તારીખે 7મા દિવસે ચૂકવી દેવાની જે 10,000 છે. Salary will increase at the rate of 10% from the month of March. માર્ચથી સેલરીમાં 10% વધારો થાય છે એટલે માર્ચની સેલરી 10,000 plus 10% means 11,000 હોય જે એપ્રિલમાં ચૂકવવાની. એપ્રિલની 11,000 મેમાં ચૂકવવાની, મેની 11,000 જૂનમાં ચૂકવવાની. દર મહિને 10% વધારો નથી કરવાનો, એક વખત 10% એટલે 11,000 11,000 11,000 પેમેન્ટમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ cash and bank balance on 1/4/21 is ₹1 lakh. નંબર 1 અહીંયા લખાશે 1 lakh. રિસીપ્ટમાં લખીએ કેશ સેલ્સ 40%. આ 40% આફ્ટર 5% ડિસ્કાઉન્ટ કરીને એપ્રિલમાં સેલ છે 4,87,500 એના 40% કરવાના, એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરવાનો અને પછી અહીંયા લેવાનું જેની અમાઉન્ટ આવશે 1,85,250. 185,250 228,75 and 2,60,063. $62.5 આવતું હોય કદાચ એટલે 63. Then collection first month 60%, second month
40%, sorry 30%, and third month other 10%. હવે માર્ચ મહિનાનું જે સેલ છે એના પહેલા 60% કરવાના એટલે ક્રેડિટ મળે, એના 60% કરવાના એ એપ્રિલમાં મળે. એની અમાઉન્ટ આવે 155,250, 1,55,250. એ જ રીતે એપ્રિલના સેલના 60% ના 60% 175,500, 2,09,250. હવે ફેબ્રુઆરીના સેલના 60% ના 30% એપ્રિલમાં મળે, જે નથી. ફેબ્રુઆરીનું સેલ આપણી પાસે નથી. માર્ચના સેલના 60% એટલે ક્રેડિટ સેલ, એના 30% એ મે માં મળે, જે અમાઉન્ટ આવશે 77,625. અને જૂનમાં એ અમાઉન્ટ આવશે 87,750. એ જ રીતે આ 10% પહેલા 2 મહિના નહીં મળે, અને બાકીના જે છે 60% ના જે માર્ચમાં સેલ એના 60% ના 10% 25,875. તો આ ટોટલ રિસીપ્ટ થઈ. પેમેન્ટમાં લખીએ કેશ પરચેસ. કેશ પરચેસ 40% after 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ 5% માઈનસ કર્યા પછી જે અમાઉન્ટ આવશે 1,33,000, 1,52,000 and 1,71,000. Then payment to creditors. એ અધર 60%, એના માટે 1 મહિના પછી 1/2 એવું કીધું છે, એટલે અડધો આ મહિને અડધો ત્યાર પછીના મહિને, બંનેનું આપણે ટોટલ સાથે જ લખી દઈએ 1,95,000. તમે આની અલગ અલગ કેલ્ક્યુલેશન કરીને લખી પણ શકો છો. 225 and 2,55,000. Then overheads. Current month 3/4 and next month 1/4. પહેલા એમાંથી ડેપ્રિસિએશન 15,000 માઈનસ કરવાનો 15,000, પછી એના 3/4 કરવાના, જે અમાઉન્ટ આવશે 35,625, 45,000 and 54,375. નેક્સ્ટ મંથની અમાઉન્ટ આવશે 8,750, 11,875 and 15,000. Number 7, quarterly interest, debenture interest. 3 lakh into 10% into 3 month. એની અમાઉન્ટ થાય 7,500 એપ્રિલમાં પેડ. એપ્રિલ એન્ડ જુલાઈ, જુલાઈ છે ને એટલે એપ્રિલમાં એક ચૂકવાશે. એન્ડ સેલરી 11,000, 10,000 plus 10% means 11,000 per month. Finally, total payment. And closing cash balance. એપ્રિલની ક્લોઝિંગ કેશ બેલેન્સ આવશે, સોરી ટોટલ પેમેન્ટ 3,90,875, 3,90,875. મેમાં ટોટલ પેમેન્ટ 44,875 and June 5,06,375. એપ્રિલમાં
Receipt total 4,40,500, 440,500 minus 398.75 એટલે 49,625. 49,625 opening balance. Total 523,625. એમાંથી 444 માઇનસ કરીએ 875 તો 78,750. 6,61,688 and closing balance 1,55,330. Thank you friends.